હા મારા નાથ, આજે જોગમાને પણ ઝાંખી પાડે એવી જગદંબા જેવી ત્રણ દીકરીઓ રાજમાં રમતી હોય, આજ એમ છતાં આપણે વાંજ્યા શા માટે કહેવાય મારા નાથ? શા માટે કહેવાય? હા સતી, વાત કરો છો દીકરીની, તો કદાચ આજે લગ્ન કરીએ તો કાલે પોતપોતાને સાસરે ચાલી જાય સતી. હા મારા નાથ, પણ કદાચ પાછળથી બાડો કે બોબડો, આજ લુલો કે લંગડો એકાદો દીકરો હોય સતી, તો આપણે જ્યાં પછી આપણા રાજ ચલાવે સતી. નકર આપણા રાજની અંદર એક દિને સમયે મણમણના તાળા લાગી જશે સતી. માટે મને વન જવાની રજા આપો રાણી, વન જવાની રજા આપો સતી. અરે ના મારા નાથ, આજ આવી કાયપણાની વાતો તમારા મુખે શોભતી નથી મારા નાથ. હા સતી, આમાં પુત્રના વિયોગમાં આટલા અધીરા ના બનાય રાજન. આજે તમે જાણો છો મારા નાથ, આજે આપણી આ રયત પણ જાણે છે કે કાલ સવારે રંગમહેલમાં રમતી રમતી આપણી લાડકી સગુણા હા સતી, આજે 18 વર્ષના ઉંમર લાયક થયા છે મારા નાથ. તમે હમણાં જ કીધું સ્વામી કે દીકરી તો બહાર કીધા પણ હોય, આજે આપણી લાડકી સગુણાના હાથ પીડા કરી એની હરકેથી વિદાય કરીને પછી વન જાવ તો મારી એક ચિંતા દૂર થઈ જાય મારા નાથ, ચિંતા દૂર થઈ જાય. હા સતી. અરે પ્રધાનજી, કહો મહારાજા. રાજમાંથી સારા રાજગોર બોલાવો. હે આજે પરદાનો બોલાવે ગોરદેવ આવજો. એ આવજો રાજને દરબાર, પરદાનો બોલાવે ગોરદેવ આવજો. આજે પરદાના બોલાવે ગોરદેવ આવ્યા રે. એ આવ્યા રાજાને દરબાર, પરદાના બોલાવે ગોરદેવ આવ્યા રે. અરે વીરા પ્રતાપ, રાત દરબારની અંદર આજ બોલાવવાના કોઈ કારણ? અરે ગુરુદેવ, કામ માટે નહીં, મારા મહારાજની પ્રજા છે. અરે મહારાજ, પ્રણામ છે આપણા સ્વર્ણમાં જા ભોદેવના રાજમાં બોલાવી આ જેવા તમારા શું કામ પડ્યા? હા ભોદેવ, પણ નથી તમારો વાક કે નથી તમારો ગુનો, પણ રાજની અંદર બોલાવવાના કારણ તો તમારા એ જ ભીડા છે કે આપણી દીકરી સગુણા અત્યારે ઉંમર લાયક થઈ ગયા છે. એમના લીલોડા શ્રીફળ લઈ અને તમારે દેશ અને પરદેશ જવાનું છે ભોદેવ. અરે મહારાજ, ક્યાં જાવું ક્યાં ન જાવું, આ જેમનું કોઈ મને વાત કરો. હા ભોદેવ, દેશ જાગ્યો પરદેશ જાગ્યો, પણ એક પિંગલગઢ ન જતા. અરે મહારાજ, આજે પિંગલગઢ જવાનું કારણ તો હશે ને? હા ભોદેવ, કે પિંગલગઢના રાજા પટિયાર હાજી એમની સાથે મારે 20 વર્ષથી વેરેલા છે, માટે આજ્ઞાનું પાલન કરજો ભોદેવ. અરે મહારાજ, જાતિ વડાએ તમારે પણ મારી વાત માન્ય રાખવી પડશે. બોલો ભોદેવ. કે આ ગોરદેવ જે રાજની અંદર સુખમાં સ્વીકાર કરીને આવે ને, આ વાત તમારે માન્ય રાખવી પડશે. હા ભોદેવ, કદાચ મારી દીકરી સગુણાના ગમે ત્યાં લીલોડા શ્રીફળ સ્વીકારીને આવો કે રાજા અજમલને પણ મંજૂર છે ભોદેવ. બોલો મહારાજ. એ આજે યરખે નહીં મંગે ગોરદેવ ચાલિયા રે. એ આજે યરખે મંગે ગોરદેવ ચાલિયા રે. એ જવા દેશ ને પ્રદેશ, જવા દેશ ને પ્રદેશ, યરખે મંગે ગોરદેવ ચાલિયા રે.
આવીને ધરતી માતાને નમે નમન કરો વારંવાર નમન કરો વારંવાર નમન કરો વારંવાર રાજા આવીને ધરતી માતાને નમે બીજા સુબેર આવીને મુક્ત સૂર્યને નમે બીજા સુબેર આવીને મુક્ત સૂર્યને નમે નમન કરો વારંવાર નમન કરો વારંવાર નમન કરો વારંવાર સુબેર આવીને મુક્ત સૂર્યને નમે कटारी के जमा बैठा रे रे कटारी के जमा बैठा रे आत्मा सुहारी तलवार आत्मा सुहारी तलवार आत्मा सुहारी तलवार रे कटारी के जमा बैठा रे अरे मेरी मैं तो वंशवारू अरे दुश्मन ना गाठूडा अरे हाथ से घोड़ा में हाथ करूं अरे सिंह नो करूं शिकार नगरी न हूँ तो राज अभी रे नगरी न हूँ तो राज अभी रे किया हुई मेरो नाम किया हुई मेरो नाम किया हुई मेरो नाम नगरी न हूँ तो राज अभी रे अरे सियाल बोले तो सुन मुझे अरे गाड़ी गिर लो हाव जता नाखी जाई तो सासनी गिरी तुझे अरे राजा बधियान प्रकार पड़ी जाई भारत देश ना अरे 500 सजवाला थरा थरा था तुझे काल कटोरे हुतोरा आजवी रे हुतोरा आजवी जाति काल कटोरे हुतोरा आजवी रे बदियर होई मेरो नाम बाजियर होई मेरो नाम बाजियर होई मेरो नाम काल कटोरे हुतोरा आजवी रे इजाज पठान में नानो राजा सुनोरे लागे इजाज पठान में नानी सभा सुनने लागे सुन राज्य दरबार सुन राज्य दरबार सुन राज्य दरबार पठान महीना नो राजा सुनोरा लागे इजाज राजा बोलावे बता नबी जा जोरे इजाज राजा बोलावे बता नबी जा जोरे आज राज्य दरबार आज राज्य दरबार आज राज्य दरबार राजा बोलावे बता नबी जा जोरे अरे पठानजी સૌથી પહેલા મને એ જણાવો કે મારી રાજની રેત અરે પિંગલના રાજા પઠિયાની રાજની રેત એટલે કે મરદના રાજની રેત સુખના સમુદ્રમાં છલકાય છે કે પછી દુખના સુણે રડી રહી છે જી મહારાજા આપણી રાજની રેત આજ બપોર પછી સુખી છે અરે શાબાશ પઠાનજી શાબાશ આજ સવારથી ગઢના કાંગરા ઉપર અરે કોયલ મીઠું અને મધુર બોલી રહી છે અરે કોયલ બોલે એટલે કોઈ મહેમાન ગતિ કરવા માંગતું હોય પરંતુ એટલું યાદ રાખજો અરે મહેમાન નાનો હોય કે મોટો અરે સાધુ હોય કે સંત કે પછી કોઈ રાજા હોય કે રંગ જ્યાં સુધી મર્દની મરજી ન હોય ત્યાં સુધી રાજની અંદર કોઈ પ્રવેશ ના કરવું જોઈએ અરે પઠાનજી અહીંયા ચકલું પણ ફરકવું ન જોઈએ આ જેવો તમારો હુકમ બાપુ હું તમારી ભેગો 20 વર્ષથી નોકરી કરું જ્યાં લગન હું રાજમાં હોય ત્યાં લગન કોઈથી શીખ ન ખવાય તો અહીંયા શીખલું તો હું પણ શીખલી ન ફરકે અરે શાબાશ પઠાનજી શાબાશ તમે આરામ કરો અને હું સોકી ફેરો ચાલુ રાખું અહીંયા વઈ આવો બાપુ પધારો હવા ઉદાસમાં આસકા મારવા આમ ધ્યાન રાખજો ઈ બાજુ ઢાળ ફેર્યું છે તમારી રજા સિવાય મહારાજા
અહીંયા મસરું અંદર નો આવવા દઉં. મસરું તો હું પણ માખ્યું અંદર નો આવવા દઉં. જીવડા ભલે આવે. તમારી રજા સિવાય માખ્યું અંદર નો આવે. તમે આરામ કરો અને હું સોકી ફેરો ચાલુ રાખું. અંદરનો માણસ કોઈ બહાર નહીં ને બહારનો માણસ કોઈ અંદર નહીં. આજનો દી જડબે સલાહ. અને હજી સુધી મહારાજા તમારા હુકમ સિવાય મેં કોઈને અંદર આવવા દીધા. અને કોઈ પણ આપણા રાજમાં આવશે એટલે હું તમને જાણકારી આપી કે મહારાજા આપણા રાજમાં ઓ માય ગોડ, આ તો માખ્યું બદલે માય શું આવ્યું? પધારો બેનડીઓ, હું આવ્યા. હું આવ્યા. પાણી ભરવા. કેમ તમારે ઘેર નળ નથી આવતા? બાપુએ નળની લાઈન તો આપી છે પણ નળ ચાલુ કરીએ ને તો નકરી હવા આવે, પાણી નથી આવતું. ખાલી હવા આવે છે, હા, પાણી નથી આવતું? નહીં. હવા આવે છે, આવે ક્યારેક ક્યારેક. આ તે શાંતિ રાખો, ઈ બંધ થઈ જાય. કેમ? દિવાળી વહી ગઈ ને એટલે. એટલે પાણી વયું જાય, દિવાળી વહી ગઈ એટલે વાતાવરણના હિસાબે શાળો બેસી ગયો ને એટલે. જો પાણી ભરવા આવ્યા હોય તો પાણી ભરીને વયા જાવ. બહુ દેકેરો નહીં કરતા. અમારા મહારાજા ગઢમાં આરામ કરે. અમારે જરાય ડેકેરો કરવો જ નથી, પણ તમારા ગઢમાં જે ડંકી છે ને એટલે કાઢ નાખવાનું છે. કાઢી નથી નાખવાની. તો ઈ ડંકીમાં ખીચડુક ખીચડુક અવાજ આવે છે. ઓહો, ડંકીમાં કીચડુક કીચડુક અવાજ આવે. હા, મારી દીકરી ડંકી. કોઈ વાંધો નહીં, મહારાજાને વાત કરી ઓઇલનું ડબલું મગવી દે. હજી તમે મગાવશો તો અમને થોડી ખબર હતી ચોમાસાના હિસાબે અમારા રાજમાં ડંકી ખોટવાઈ ગઈ તે કીચડુક કીચડુક અવાજ આવે. તો તમે ક્યાંથી પાણી ભરો? અમે ડાયરેક્ટ મોટરેથી ઓટોપ્રૂફ. અમે ભરલી મોટરેથી. નહીં, પાવર ડીમ છે. એટલો પાવર છે તો મોટર નહીં. નહીં, નવો પડે. હારો આજનો દવેડામાંથી ભરલી. બસ આજનો દી આવેડામાંથી ભરી લ્યો અને બહુ દેકેરો નહીં કરતા. હો? સાંભળો, હા બોલો. હું ઉતાવળ છે રાજમાં જવાની? રાત થોડું રેઠું રે. બાપુ તો આરામ કરે, અહીંયા શું કામ છે? બાપુ આરામ કરે પણ સોકી ફેરો અમારે જ ચાલુ રાખવો પડે. માઇક ઉડાડવા. હા સાંભળો, હા બોલો. જો મારી સખી છે રાજ્યમાં પાણી ભરવા આવ્યું છે તો મારે અહીં રાસ રમવાનું છે. તે રમો નહીં, મારા બાપનું શું જાય? તમારે રમવું પડે ને મારે ભેગું. અમારે રમાય. કેમ? હું કોણ? કોણ? રાજાનો પ્રધાન. તો અરે કાલ હવારે નગરમાં ખબર પડી ગઈ કે પ્રધાનજી રાસ રમે તો મારી આબરૂ હું? ઘડીક વાર રમશો તો રાજમાં ખબર પડી જાય. ખબર પડી જાય. કેમ? સીસી કેમેરા મૂક્યા છે. આ કેમેરા છે. એ બધા કેમેરા છે એટલે અમારે રાસ નો રમાય અને તમે રમો. બરાબર છે? અમારે રાજમાં નોકરી કરાય. કેમેરા ભલે હોય, આજ તો તમારે રાસ રમવું જ જોઈએ. અમારે નો રમાય અને તમે રમો. બરાબર છે? ક્યાંય જવું નથી, આમ રમો અમારે ભેગા. અડ્ડો માં મહારાજાને ખબર પડી જાય તો રજા આપી દે. તો અમારે ભેગા વહી આવજો. નહીં, અમારા રજવાડામાં એકલા ચાલે. તમે પાણી ભરી અને ઘેર જાઓ. તો એક કામ કરો, હું મહારાજાને નિરાયતે ઉઠાડીને પૂછી આવો. જાઓ. હું પૂછું? હું ઘડીક વાર રાસ રમું કે નહીં એમ હા, એ વાત તમારી હાસી લ્યો. આ મેન વાત તો મગજમાંથી નીકળી ગઈ. પૂછી આવો. પૂછી આવું. જાઓ. કે તો રમું. હા. મહારાજાને ઘણી ખમ્મા. અરે બોલો પ્રધાનજી. હે અન્નદાતા, તમારી અઢળક કૃપા હોય તો મોકો મળ્યો છે. બે રાસના ઘુમરા મારી લો. અરે પ્રધાનજી. નહીં મેળ આવે. ખીજાણા. બાપુ કાશી નીંદર માંથી જાગી ગયા. રમો ને, તમને શું વાંધો છે? મને કાઈ વાંધો નથી પણ મહારાજાને વાંધો છે. કેમ તમને રાસ રમવાની ના પાડે? જી, આવો કેવો કાયદો રજવાડાની અંદર કે તમને રાસ રમવાની ના પાડે? જેટલો કાયદો એટલો ફાયદો. એમ? હા, એટલે તમે રાસ નહીં રમો? નહીં, અમારે નો રમાય અને તમે રમો. બરાબર? આજ તો તમારે રમવાનું જ છે. અડો માં મહારાજાને ખબર પડી જાય તો અમારે ભેગા વહી આવજો પાણી ભરવા. નહીં, અમારા રજવાડામાં એકલા ચાલે અને તમે પાણી ભરીને ઘેરે જાઓ. એમ? હા, હું રાસ જોઉં અને તમે રમો.
ઈ તો ઠીક છે. હા આ તમે બોલ્યા, આ બેન બોલ્યા, ઓલા બેન છે આવ્યા હતી એને હલઝુલ જ કરે, કઈ બોલતા જ નહીં. ઈ બેન ક્યાંથી બોલે? ઈ બેન નાનેથી મૂંગા છે. હે તો મૂંગા છે? મૂંગાય છે ને બેરાય છે, સમજાય નહીં ને સાંભળાય નહીં. રામ રામ. ભગવાને કેવી કારીગરી કરી પણ મેમરી કાર્ડ નાખતા ભૂલી ગયા. હાવ મૂંગા છે. એ મૂંગી છે પણ મૂંગી ભાષામાં સમજે બધું. મૂંગી ભાષામાં સમજે? હા તો હાવ મેમરી કાર્ડ છોટતું લાગે. સાણા થાપવા. સાણા થાપવાનું નથી કેતી, તો રાસ રમવાનું કે છે. આશ્રમમાં પણ એટલા બધા કહટાય કા? કેમ રાસ રમવાનું કે? ઉપર ઉપર ઘડી ખમો ઘડી ખમો ઝપટ કરે. હા કેમ? અબા ચબા ડબ્બા આબા જાબા ડા ડબ્બા. ડબ્બા તો હામાવાળા ના ઉડી ગયા. ધક્કમ ચક્કમ બિસ્કિટ ખાવું? ખાવાનું નથી કેતી, તો તમને પગમાં લાગ્યું એમ કે છે. આ તે લાગે જ ને, ધક્કો માર્યો ઢાંકણીમાં લાગ્યું. ઓબો ટોબો ટોબો. શું નામ છે આનું? એનું નામ છે જડી. હે ક્યાંથી જડી? એ રોજા આવડી મોટી ક્યાંથી જડે નહીં, તો એનું નામ જડી છે. તે કોટિસ નેમ જડી. હા, આવડી મોટી ક્યાંથી જડે? આમ તો જો 5 હાથ પૂરીને પંજાદાર. હા ઈ વાત હાચી હો. ઘટે કાંઈ નહીં નહીં. હા બહુ બળુકા લાગે. બડુકા તો હોય જ ને, માખણના લોંદા ઉલારે. હા જાય. હા આ કાઈ વાંધો નહીં, તમે રાસ રમો અને હું બાપુ જડી બેન આવ્યા. હું દીધું બાપુને? હે પાણી છે, જવું પડે. પી લો બાપુ. જાઓ. તો अब चलो सखी वहां जाइए, અને જહાં બિરાજે સુધીર શ્યામ. એ આવા મોહી રે વેચનતા હરી મિલે. હરે રે મારે એક પત દોકા ભણિયારા તારા કારણે નિમિષ જાસો
એ પનવો કદે આવી મારો વ્યવહાર હો. અરે રે તો જવી લેજે શ્યામળા. અને ઈ સરખી સૈયર પિંગલગઢની અંદર પાણીલા ભરવા આવી હોય અને સરખી સૈયર ભેગી પડને રાસ નથી પણ કેવા રાસ નથી હોય. ભેગો વરસે છે યાજ ઝરમર ઝરમા જબુકી વીજળડી ને લાગે એ ડોડો કેમ કરી જાવું એને મોડવા.
हम